ટ્રેન ડોક્ટરે રચ્યું ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું હેલ્થકેર નેટવર્ક. હેલ્થ1 નેક્સ્ટ 2025એ રજૂ કર્યો સ્માર્ટ, ટકાઉ અને ડોક્ટર લીડ હેલ્થકેરનો ભવિષ્ય. અમદાવાદ 11 ઓક્ટોબર 2025. અમેરિકામાં વર્ષો સુધી અઘતન મેડિકલ તાલીમ મેળવીને ડોક્ટર કેયુર પટેલ, ઇન્ટરનેશનલ ન્યુરોલોજિસ્ટ, ભારતમાં પાછા આવ્યા એક વિઝન સાથે. એવી હોસ્પિટલો ઊભી કરવાનો જેમાં વિશ્વ સ્તરીય કાળજી અને ભારતીય સૌલભ્યનું સંયોજન હોય. આ જ વિઝન આજે વિકસીને બન્યું છે હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રુપ. ગુજરાતનું ઝડપથી વિકસતું ડોક્ટર લીડ હેલ્થકેર નેટવર્ક, જે ક્લિનિકલ નેતૃત્વ, અઘતન ટેકનોલોજી અને વિશ્વાસના નૈતિક આધાર પર ટકેલું છે. ગ્રુપનું વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ હેલ્થ1 નેક્સ્ટ 2025 અમદાવાદના બ્રુક્સ બેન્ક્વેટ્સ ખાતે યોજાયો હતો, જેમાં સમગ્ર ભારતમાંથી 750થી વધુ ડોક્ટર, સર્જન અને હેલ્થકેર લીડર્સ જોડાયા. આ કોન્ક્લેવમાં ઇનોવેશન, સહકાર અને હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. આ હેલ્થ1 નેક્સ્ટ વિશે જો હું વાત કરું તો એ આપણે બધા જે ડોક્ટર્સ છે એને ગેટ ટુગેધર ટાઈપનો એક ઇવેન્ટ છે. પ્લસ હેલ્થ1એ જે અચીવમેન્ટ અત્યાર સુધી કર્યું છે ઇન ધ ફિલ્ડ ઓફ ઇનોવેશન, એક્સપર્ટાઇઝ અને જે ન્યૂ અપકમિંગ વેન્ચર્સ છે, જેમ કે આપણે ત્યાં એસએસઆઈ મંત્રા કરીને એક રોબોટિક સિસ્ટમ ડેવલપ કરી છે. પ્લસ રોબોટિક ઓર્થોપેડિક ની રિપ્લેસમેન્ટ, ટ્રાન્સપ્લાન્ટ બી આપણે ત્યાં થાય છે. પ્લસ આપણા જે ગ્રીન એનર્જી ના કન્સેપ્ટ છે એ પણ આપણે આગળ જે બતાવવાનું છે તે આ હેલ્થ1 નેક્સ્ટ પ્રોગ્રામમાં. આપનો પરિચય. મારું નામ ડોક્ટર કેયુર પટેલ છે. હું એક ઇન્ટરવેન્શનલ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. મેં મારું ભણતર અહીંયા એમબીબીએસ NHL મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે કરેલું હતું. એના પછી હું આગળના ભણતર માટે યુએસ ગયો હતો. ત્યાં મેં ત્યાંની ટોપની યુનિવર્સિટીઓ જેમ કે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઇન હ્યુસ્ટન, ત્યાં માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ કર્યું. એના પછી ન્યુયોર્કમાંથી મેં મેડિસિન કર્યું. ડિટ્રોઇટની સૌથી ફેમસ હેનરી ફોર્ડ હોસ્પિટલમાંથી મેં ન્યુરોલોજીની ડિગ્રી લીધી. એના પછી ટેક્સાસ સ્ટ્રોક ઇન્સ્ટિટ્યૂટ ડેલસમાં મેં સ્ટ્રોક, ન્યુરોક્રિટિકલ કેર અને ન્યુરો ઇન્ટરવેન્શન એટલે કે બ્રેનની મિનિમલી ઇન્વેસિવ સર્જરી. હું છું ડૉક્ટર વિધિ પટેલ વૈષ્ણવ. હું હેલ્થ1 શિલજ બ્રાન્ચમાં વર્ક કરું છું. હેલ્થ1 નેક્સ્ટ એક અવેરનેસ પ્રોગ્રામ બનાવ્યો છે, જેના માટે હેલ્થ1ના શું અત્યાર સુધીમાં જે સર્જરી થાય છે, શું નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવ્યા છે, એ બધા ડૉક્ટર્સને ખબર પડે. હેલ્થ1નું એક અપ્રોચ છે હેપીનેસ ફર્સ્ટ. સો અમે એવું માનીએ છીએ કે હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, પણ લોકો આજકાલ ફિઝિકલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપે છે, પણ મેન્ટલ હેલ્થમાં બધાને હજી ક્યાંક ને ક્યાંક સ્ટિગ્મા નડે છે કે મને કોઈ જોઈ જશે તો, મને કોઈ ગાંડો ગણશે તો, ગાંડાના ડૉક્ટર હોય. સો બહુ જ સિમ્પલ વસ્તુ છે. બ્રેન આવી એક ઇમ્પોર્ટન્ટ જગ્યાએ આપ્યું છે. બ્રેન ઇઝ અ પાર્ટ ઓફ ધ બોડી. એ સૌથી ઉપર છે, મતલબ કે બ્રેન રેગ્યુલેટ્સ ધ એન્ટાયર બોડી. જ્યારે અમુક લોકોને ક્યારેક ગભરામણ થાય, બેચેની થાય, કેમ થાય? કારણ કે મગજમાં રાસાયણિક ચેન્જીસ થાય, મગજમાં સેરોટોનિન, ડોપામિન બધા ચેન્જીસ થાય, જેના કારણે હાર્ટ ઉપર અસર થાય, જેના કારણે હાર્ટનું ફંક્શનિંગ વધે, જેના કારણે ગભરામણ, બેચેની